જૂનાગઢ અને ગીરના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર વચ્ચેની લડાઈ વધુ ઉગ્ર બનવા પામી છે. તો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં દિનુભાઈ સોલંકીના સમર્થનમાં જિલ્લાને ભ્રષ્ટાચાર મુક્ત કરવા ભ્રષ્ટાચાર નાબૂદ અભિયાન સમિતિની બેઠક મળવા પામી હતી, જેમાં મોટી સંખ્યામાં ઉના, ગીર ગઢડા અને કોડીનાર તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો દિનુભાઈ સોલંકીએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને તેમના પુત્ર સામે ગંભીર આક્ષેપો સાથે અનેક સવાલો કરી બંનેને ઘેર્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી ગીરના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વચ્ચેની લડાઈ હવે જગજાહેર થઈ છે. દિનુભાઈ પહેલા દિવસથી જ કહી રહ્યા છે કે ગીર કલેક્ટર ભ્રષ્ટાચારી છે. અધિકારી રાજમાં લોકશાહી ઢબે ચૂંટાયેલા જનપ્રતિનિધિનું કાંઈ ઉપજતું નથી, તો કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનું મથક બન્યું છે. ત્યારે કેટલા મહિનાઓથી દિનુભાઈએ જિલ્લાભરમાંથી ફરિયાદો મળતી હતી કે જિલ્લા કલેક્ટર દરેક કાયદેસરના કામમાં પણ સરખા જવાબ આપતા નથી અને જિલ્લા કલેક્ટર તંત્ર નાના મોટા તમામ કામમાં ભ્રષ્ટાચાર કરે છે. ત્યારે આ બધી ફરિયાદને ધ્યાને લેતા એક જનપ્રતિનિધિ તરીકે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ કલેક્ટર દ્વારા આચરવામાં આવતા કથિત ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું બીડું ઝડપ્યું અને જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી તેને નાબૂદ કરવા માટે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો, બુદ્ધિજીવીઓ અને નાગરિકોને સાથે રાખીને ભ્રષ્ટાચાર નાબૂદ અભિયાન સમિતિની રચના કરી હતી. ત્યારે આજ રોજ કોડીનાર તાલુકાના નાલંદા સ્કૂલના હોલમાં આ સમિતિની પ્રથમ બેઠક મળવા પામી હતી. તો આ બેઠકમાં અનેક સરપંચો, ગામના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પાદુરકા ગામના સરપંચ પ્રતિનિધિએ કહ્યું હતું કે અધિકારીઓએ ગ્રામ પંચાયત મંજૂરી વગર ગોચરની જમીન ખાનગી કંપનીને ફાળવી ભ્રષ્ટાચાર કર્યો છે. મારું નામ ભરતભાઈ ભગવાનભાઈ વાટેલ, સરપંચ શ્રીના પ્રતિનિધિ, ગામ પાદુરકા, તાલુકો સુત્રાપાડા. આજની મીટિંગમાં આપણે શું રજૂઆત કરીને કેને ટેકો આપ્યો? આજની મીટિંગમાં મેં દિનુભાઈને ટેકો આપ્યો છે અને અમારા ગૌસર બચાવવા માટે અમે મહેનત કરીએ છીએ અને અમારા ગૌસર બચે ને અમારા પશુધન બસે એના માટે અમે જે કંઈ કાર્યવાહી કરવી હોય એ કરશું અને દિનુભાઈ સાથે છે. આપણે ગૌસરને લઈને કંઈક વાત કરી છે. ગૌસરનો મુદ્દો એવો છે કે અમારા ગામની અંદર સાર્વજનિક ગૌસર આવેલું છે. એ ગૌસરને સરકારી હેડે કરી અને કંપનીને ફાળવી દીધું, સિદ્ધિ સિમેન્ટને ફાળવી દીધું અને હાલ અત્યારે કંપનીનું નામ છે સૌરાષ્ટ્ર સિમેન્ટ. ગૌસર મારા ગામનું 30 હેક્ટર ગૌસર ફાળવી દીધું છે. અમને એના બદલામાં 5 કિલોમીટર દૂર બરુલા, રસનાવડા અને બળવલા એમ 3 જગ્યાએ આપેલું છે. એ કલેક્ટર સાહેબ અમને ફાળવેલું છે એનો અમને હુકમ નથી આપ્યો, પણ જે કંપનીને ફાળવી લીધું છે એનો હુકમ આપેલો છે. તો અમારું ગૌસર ક્યાં છે એ નક્કી કરવું, એ અમને ખબર નથી પડતી. એટલે એના માટે પણ અમે કાર્યવાહી કરવાના છે. સરકારને અમારી એટલી જ માંગ છે કે અમારા ગામની અંદર જે પશુધન આધારિત કુટુંબો બધા જીવે છે, જો અમારા ગામની અંદર ગૌસર નહીં રહે તો અમારા ગામની અંદર પશુધન બધું બરબાદ થઈ જશે. પશુધન બરબાદ થઈ જશે તો લોકોનો નિર્વાહ બરબાદ થઈ જશે, લોકોની આજીવિકા સીનાઈ જશે. એટલા માટે સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમને અમારું ગૌસર પાછું આપે. આના જવાબદાર તમે કોને ગણો? આના જવાબદાર તો ખરેખર તો જે સ્થાનિક તંત્ર હોય કે કલેક્ટર હોય કે જે હોય તે, પણ અમને કોઈ પણ અમની બાબતની માહિતી નથી. આ તો જ્યારે અમને કલેક્ટરે એનો હુકમ મળ્યો છે ત્યારે અમને ખબર પડી છે કે ભાઈ અમારા ગામનું ગૌસર કંપનીને ફાળવી દેવામાં આવેલ છે. ત્યારે કંપનીની વિરુદ્ધમાં અમારા ગામમાં અંદર ખનીજ ચોરી કરી હતી, અમે એની અવારનવાર રજૂઆત કરી છે, એની ઉપર કોઈ પગલાં લેવામાં આવેલ નથી. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને પૂર્વ સાંસદ વચ્ચે ચાલતી લડાઈ વચ્ચે આજરોજ કોડીનાર તાલુકાના ગીર સોમનાથ જિલ્લાને ભ્રષ્ટાચાર મુક્ત કરવા ભ્રષ્ટાચાર મુક્ત અભિયાન સમિતિની પ્રથમ બેઠક કોડીનાર તાલુકાના નાલંદા શાળા ખાતે મળવા પામી હતી. તો આ બેઠકના પ્રારંભમાં કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરિભાઈ વિટલાણીએ જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી ગીર સોમનાથ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા મનસ્વી નિર્ણયો લઈ લોકોને હેરાન કરવામાં આવી રહી છે. તો તલાલા તાલુકાના દુશિયા ગામે આ અધિકારીએ મનસ્વી રીતે દબાણો દૂર કરી માતા બહેનો અને મજબૂર પરિવારોને ઘરબાર વિહોણા કર્યા હોવાનું કહી દિનુભાઈ સોલંકી દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત જિલ્લાની શરૂ કરવામાં આવેલી લડાઈમાં સમર્થન આપવા હાકલ કરી હતી. તો આ અભિયાન વ્યક્તિગત નથી, આ અભિયાનને સમગ્ર જિલ્લા કક્ષાએ પહોંચાડી સરકારી વિભાગોમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા આ ભ્રષ્ટાચાર મુક્ત સમિતિ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અવાજ પહોંચાડશે તેવું જણાવી ભ્રષ્ટાચાર મુક્ત સમિતિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તો કલેક્ટર જિલ્લાના મતદારો પ્રજાને ઉપરથી નીચે સુધી લૂંટી રહ્યા છે, ત્યારે ભ્રષ્ટાચાર મુક્ત અભિયાનની દિનુભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ શરૂ થયું છે. તો તેમને બળ આપવા આપણા સૌની ફરજ હોવાનું ઉપસ્થિત સૌએ એકી અવાજે જણાવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિનું અધિકારી રાજમાં કંઈ ઉપજતું નથી, તો અધિકારીઓ દ્વારા તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોને દબાવવામાં આવી રહ્યા છે. તેમજ પહેલા બિનખેતી જિલ્લા પંચાયતની બેઠકમાં થતી હતી, પરંતુ અધિકારી રાજમાં હવે બિનખેતી કલેક્ટર કચેરીમાં થતી હોય તેમાં ભ્રષ્ટાચાર ખૂબ થતો હોવાનો આક્ષેપ કરી ભ્રષ્ટાચાર મુક્ત લડાઈમાં દિનુભાઈ સોલંકીને સમર્થન જાહેર કરી લોકોને પણ સમર્થન કરવા અપીલ કરી હતી. પંચાયત ઉના માજી તાલુકા પંચાયત કારોબારીનો ચેરમેન ને લાખનોત્રા નારાયણભાઈ મારું નામ છે. આજની જે મીટિંગ બોલાવવામાં આવી છે ઐતિહાસિક મીટિંગ કહેવાય, કારણ કે લોકોનો સળગતો પ્રશ્ન હશે ગામડે ગામડે બધાયનો
ટોટલી સરપંચોનો અવાજ જ દબાઈ ગયો, કારણ કે આવા અધિકારીઓ છે અવાજો સાંભળતા નથી. કારણ નાના મોટા ભ્રષ્ટાચારો થતા થતા લોકો ગરીબ સુધી આ નડતા ભ્રષ્ટાચારો બધાય છે. આવા ભ્રષ્ટાચારો સરકાર તો આવીને ગામડે દૂર નથી કરવાના, પણ અમે ખુદ આપણે બધા જાગૃત થવું ને ભ્રષ્ટાચાર વિરોધમાં ઝુંબેશમાં ભાગ લેશું. અને જે કોર્ડિનેટર લેવલે જે ભ્રષ્ટાચાર નાબૂદીની જે સમિતિઓ બની, ભ્રષ્ટાચાર મુક્તિ સમિતિ, એમાં ગામડે ગામડેથી જો બધાય સહકાર આપશે તો લોકો અધિકારીઓ ડરશે ને ખુલીને માહિતી પણ એમાં જો દિલુભાઈ જેવા લોકો સહકાર આપતા હોય ને પીઠબળ પૂરું પાડતા હોય ગામડાના લોકોને, તો ખુલ્લા મનથી જે ભ્રષ્ટાચારો થાય આવીને રજૂઆત કરવી જોઈએ. ગામડાના લોકો આ સમિતિઓને ધ્યાનમાં તે મૂકવી જોઈએ. અમારા ગામડાની અંદર થોડાક સમય પહેલાં કલેક્ટર શ્રી આવ્યા હતા, ત્યાં આવીને સીધા ત્યાં બધા ટીડીઓ, મામલતદાર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર, ઘણા બધી રોડના અધિકારીઓ, પીડબ્લ્યુના બધાય ત્યાં ભેગા જતા રોડમાંથી ને ન્યાની ન્યા નિર્ણય લે કાલે કે આ બધું ફટાફટ દૂર થવું જોઈએ. ન નોટિસ, ન સમય, કંઈ પણ નહીં, પણ અમારા ગામના જાગૃત નાગરિકોને રજૂઆત કરી ને અમે બધાએ નિર્ણય કર્યો. તાત્કાલિક એ લોકોને પંચાયત વેરા પોસોય આપતી હતી, 25 વર્ષથી એ લોકોના કબજાઓ હતા ને કોઈ રોડમાં નડતરૂપ નહોતા. માત્ર હપ્તા ઉઘરાવવા માટે થઈને અમુક લોકોએ અહીંયા હપ્તા ઉઘરાવવા રજૂઆત કરીને ત્યાં તાત્કાલિક નિર્ણય લીધો અને અમે હાઈકોર્ટમાં ગયા અને અમને ગુજરાતની અંદર તડને સ્ટે મળેલો છે. હાલમાં એ સ્ટે હજી મોકૂફ છે. ખરેખર ગૌસરણ જુદા કરવા હોય તો અમારું ગામ સહમત છે. 10-10 વીઘા કુંડા એ લોકો કહે કે બધાયનું થતું હોય તો અમે દૂર કરવા છે. એ ગૌસરણ 800-900 વીઘા અમારે કુંડેલું છે ને બધા ગામે એમાં સહમત છે કે અમે બધાયનું થતું હોય તો અમે ખુલ્લું કરવા ત્યાં છું. ના, માત્ર ઝૂંપડા, હોટલું જેમાં એમાં આવક થાય, દુખતી રથ પકડે, એમાં હપ્તા બંધાય એવા જ દૂર કરવા માટે ત્યાં છે. બાકી 900 વીઘા મારા તળ ગામની અંદર ગૌસરણ છે ને એમાં આખું ગામ સહમત છે દૂર કરવા. મારું નામ કનુભાઈ નારાયણભાઈ લાખોત્રા, ગામ સેઢાયાથી હું સરપંચ તરીકે અત્યારે કાર્યરત છું. કનુભાઈ, અહીંયાથી દિનુભાઈએ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનની શરૂઆત કરી છે. આપ એમાં જોડાયા છો. ખરેખર આ જિલ્લાની અંદર કયા પ્રકારના ભ્રષ્ટાચાર? અત્યારે આ જિલ્લાની અંદર દરેક કચેરીઓની અંદર અત્યારે અમી તાલુકા પંચાયતમાં જે અમારા ગ્રામ પંચાયતોની હેડે જે કોઈ પણ ગ્રાન્ટો રજૂ થાય છે તે ગ્રાન્ટોની અંદર પણ ડાયરેક્ટલી 20%, 10% ભ્રષ્ટાચાર રૂપે અમારી ગ્રાન્ટમાંથી અમારે કલેક્ટર સુધી વહીવટો થાય છે. અને આ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર આજદિન હોતી હું છેલ્લા 10 વર્ષથી સરપંચ તરીકે મારી ફરજ અદા કરું છું, પરંતુ એટલો ભ્રષ્ટાચારી અને અનહદ કે જે ભ્રષ્ટાચારની માંઝા મૂકી એટલા હદ સુધી આ કલેક્ટરશ્રીએ ભ્રષ્ટાચાર કર્યો છે, તેની હું ખરેખર એની ખાતરી આપું. આપને આ પ્રકારનું ક્યારેક કરવું અનુભવ? હા, મારા ગામની અંદર એક કનુભાઈ વાઢેલ નામના, ભીખાભાઈ રાજજીભાઈ વાઢેલ નામના એક અરજદારે નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા માટે છેલ્લા 8 મહિનાથી પ્રકરણ અમારું કલેક્ટર ઓફિસમાં પડ્યું છે. હું પોતે કે જે સામાન્ય માણસ કે ખેડૂત કે જેની પાસે માત્ર 2 વીઘા જમીન છે તેની જૂની શરત માટે હમણાં જ કલેક્ટર ઓફિસમાંથી એ ખેડૂત પાસેથી 70,000 રૂપિયાની માતબર રકમનું કલેક્ટર ઓફિસમાંથી કહેવામાં આવ્યું છે. સરપંચ, તમે તાલુકા સંઘના પ્રમુખ છે, અન્ય કેટલા ગામોમાં આવો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અધિકારીઓ દ્વારા? લગભગ અમારા કોડીનાર તાલુકાના દરેક ગામડાઓમાંથી સરપંચને રજૂઆતો ગામ લોકો કરે છે અને સરપંચ વતી મારા સુધી કહેવામાં આવે છે કે ખરેખર ભ્રષ્ટાચારે આ વખતે આ કલેક્ટરે બહુ માઝા મૂકેલી છે તેવી અમને અરજીઓ મળેલી છે. કોડીનાર તાલુકાની નાલંદા સ્કૂલ ખાતે મળેલી બેઠકમાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લાને ભ્રષ્ટાચાર મુક્ત કરવા પ્રજાને આપેલા વચનને આગળ વધારવા આજે આપણે ભ્રષ્ટાચાર મુક્તિની શરૂઆત કરતા હોવાનું જણાવી કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને તેમના પુત્ર ઉપર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કલેક્ટર તેના પુત્રને ખાનગી એજન્સીઓ ઊભી કરી મિનરલ ડેવલપમેન્ટની 30 કરોડ રૂપિયાની રકમ ફાળવી દીધાનો આક્ષેપ કરી વધુમાં 50 લાખના સૂર્ય કુકર જિલ્લામાં ફાળવણી કરવા ખરીદી કરી પણ ફાળવ્યા નથી તેવું જણાવી કલેક્ટર પૈસા માટે કેટલી હીન કક્ષાએ જાય છે તેનો દાખલો આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાનથી
આસપાસના આવેલા વિસ્થાપિતોને સ્થાપિત કરવા બિનખેતી જમીનોમાં ક્વેરી કાઢી મોટા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. રેલવે કેનાલના સર્વે આવે તેમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ કરી જિલ્લાના લોકોને સંગઠિત થવા હાકલ કરાઈ હતી. તો કલેક્ટરે મોટા ભ્રષ્ટાચાર કરી તેના વચોટિયા કરોડોના બંગલા બનાવે છે તેમ પણ જણાવ્યું હતું. તો કલેક્ટરની રાજકોટમાં 100 કરોડની બેનામી મિલકત હોવાનો આક્ષેપ પણ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે દિનુભાઈ સોલંકીએ કર્યો હતો. આજે કોડીનાર મુકામે ગીર સોમનાથ જિલ્લાની ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનનો પ્રારંભ અમે આજથી કર્યો છે અને એના અનુસંધાને અમે શરૂઆત કોડીનાર તાલુકાથી કોડીનાર વિધાનસભા મત વિસ્તારના ઉના તાલુકાના ગામ, ગીરગઢડા તાલુકાના ગામ અને કોડીનાર તાલુકાના ગામના બધા સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો અને સહકારી આગેવાનોની એક અમે જાહેર મિટિંગ અહીંયા અમે બોલાવી હતી અને બધામાં જ એ લોકો હાજર રહ્યા અને અમે એમને વિનંતી કરી કે આપણે આ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનનો પ્રારંભ કરીએ છીએ એમાં આપ બધા પણ જોડાઓ. આપને ગામડે ગામડેથી વધુમાં વધુ લોકો આપણા અભિયાનમાં જોડાય. હવે પછીનો અમારો કાર્યક્રમ સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા, સૂત્રાપાડા તાલુકા, તાલાલા તાલુકા, ગીરગઢડા તાલુકા અને ઉના તાલુકામાં પણ અમે આ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનની સમિતિઓ તાલુકા મથકોએ જઈ અને દરેક તાલુકામાં રચવાના છીએ અને આ સરકારી ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધની અમે ઝુંબેશ ઉપાડવાના છીએ અને એમાં અમને બધા જ લોકો, પત્રકાર ભાઈઓ, પ્રજાજનો બધા જ અમને સાથ સહકાર આપે વિનંતી. આજે મેં તમને કહ્યું એમ કે તમે જોઈ લો અને અહીંયા કોઈ પણ માણસ, સરપંચ, આગેવાનો, સહકારી આગેવાનો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો નામી સભ્યો છે. ખાલી બોલાવા ખાતર માણસો નથી પણ સમગ્ર કોડીનાર વિધાનસભા ક્ષેત્રના કહેવાતા ચૂંટાયેલા આગેવાનો અહીંયા આવ્યા છે. દિનુભાઈ, આ અભિયાનની રચના કરી છે તેના અધ્યક્ષ કોણ હશે અને આ અભિયાન માત્ર ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અમારી એક વખત દરેક તાલુકામાં અમારી સમિતિઓ રચાઈ જશે. એ સમિતિઓમાંથી અમે જેટલા સભ્યો લેવાના હોય મુખ્ય વ્યક્તિ તરીકે અને પછી એમાંથી અમે જિલ્લાના અધ્યક્ષની નિમણૂક કરશું અને આ અભિયાન એવું હશે કે ગ્રાહક સુરક્ષા મંડળમાં કોઈ પણ વેપારી કોઈ પણ ગ્રાહક પાસેથી ખોટા ભાવ લે ને જે તમને કાયદાનો લાભ મળે ગ્રાહક સુરક્ષા દરમાં, એવો જ તમને લાભ અને ફાયદો આ ભ્રષ્ટાચાર મુક્તિ આંદોલનના કરતા હર્તાઓથી મળશે. દિનુભાઈ, ખાસ કરીને ઈણાજ કચેરીને આપે આજે એક નવું નામ આપ્યું. હા, મેં ઈણાજ માર્કેટિંગ યાર્ડનું નામ આપ્યું કેમ કે ત્યાં જેમ માર્કેટિંગ યાર્ડમાં અનાજની જાહેર હરાજી થાય છે એમ હવે હમણાં શરૂ થઈ ગયું છે. ત્યાં ખેતીના અને બિન ખેતીના ભાવોની વધઘટ શરૂ થઈ ગઈ છે. મને ગઈકાલે જ જાણવા મળ્યું ને આજે પણ જાણવા મળ્યું કે દિનુભાઈ 50% ભાવ ફેર થઈ ગયો છે. પેલા 40 રૂપિયા ગામડાઓની બિનખેતીના હતા, 80 રૂપિયા શહેરની બિનખેતીના હતા, એમાં 50%નો ઘટાડો આવ્યો છે. એટલે આ જાહેર પ્રજાએ મને એમ કીધું કે દિનુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે ઈણાજ માર્કેટિંગ યાર્ડમાં લોકોના ફાયદામાં આવે એવા 50%નો ભાવનો ઘટાડો આવ્યો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.